કેસમાં 4 દાયકા બાદ ચુકાદો આવ્યો છે। કચ્છના તાત્કાલિક એસપી કુલદીપ શર્માને સાંકળતા આ કેસમાં 2 લોકોને 3 મહિનાની સજા ફટકારવામાં આવી છે અને 1,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। વર્ષે 1984માં કુલદીપ શર્મા ગિરીશ વસાવડાને સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભુજ કોર્ટે 3 માસની સજા ફટકારી છે। આ કિસ્સામાં ઇબલા શેઠને એસપી ઓફિસમાં માર મારી અપમાનિત કરવાનો ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો હતો, જેમાં કચ્છના તાત્કાલિક પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ અન્ય 3 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ 41 વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે। વર્ષ 2020માં ફરિયાદી ઇબ્રાહીમ ઉર્ફે ઇબલા શેઠ મૃત્યુ પામ્યા છે। આજે ચુકાદો આવતા પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો હતો અને કોર્ટમાં મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ચુકાદાને આવકાર્યો હતો। જે 1984 નો કેસ હતો એ 6/5/84 નો અબડાસા વિસ્તારમાં એક બનાવ બનેલો। એ બનાવની અંદર નિર્દોષ માણસોને કોઈ હેરાનગતિ ન કરે એના માટે થઈ અને ત્યાંના જે લોકલ પ્રતિનિધિઓ હતા એ ત્યાંના લોકલ પોલિટિશિયનો સાથે કચ્છ જિલ્લાના પોલીસ વડાને જે તે વખતે મળવા માટે આવેલા અને તે વખતે કચ્છ જિલ્લાના પોલીસ વડા તરીકે કુલદીપ શર્મા સાહેબ જે છે એ ત્યાં કને બિરાજમાન હતા। એટલે જ્યારે પ્રતિનિધિ મંડળ આવ્યો અને એમણે કીધું કે નલિયાના ગુના રજિસ્ટર નંબર 1684 ના કામે પોલીસ દ્વારા નિર્દોષ માણસોને હેરાનગતિ કરવામાં ના આવે એ બાબતે જરા ધ્યાન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરે એ બાબતે થઈ અને બધા ભેગા મળેલા। એટલે ચેમ્બરમાં મળ્યા બાદ કુલદીપ શર્મા જે છે એમણે બધા આરોપીઓને અથવા તો બધા વ્યક્તિઓને આવેલા છે એમને પૂછેલો કે કોણ કોણ છો, એટલે એક પછી એક જે છે માણસોએ ઓળખાણ આપી કે હું આ વ્યક્તિ છું, બીજો કે હું આ વ્યક્તિ છું। એટલે જયારે ઇબલા શેઠ ઉભા થયા ત્યારે એમણે કીધું હું ઇબ્રાહીમ મંદરા છું। એટલે એમણે કીધું ઇબલા શેઠ કે તમે કે લોકો શેઠ કહે છે પણ હું શેઠ નથી। એટલે એમણે કીધેલો કે ઠીક છે, બાકી બધાને કે તમે જાઓ અને એમને કીધું છે કે તમે બેસો, એમ કહીને એને બાજુના રૂમમાં લઈ ગયેલા। એમની સાથેના બીજા જે પોલીસ ઓફિસરો હતા એમણે બધા બાજુમાં લઈ જઈ રૂમમાં અને એમને માર મારેલો અને માર માર્યા બાદ એમને જે છે એ પાછા જ્યાંથી ડેલિગેશનમાંથી આવેલા એ ઉમેદ ભવન મોકલાવી દીધેલા। ત્યાં કને થી જે છે ઇબલા શેઠને હાલના જે કેસના ફરિયાદી હતા શંકર જોશી એ પણ પ્રતિનિધિ મંડળમાં સાથે હતા। એ લોકો તેમને લઈ અને સૌ પ્રથમ જે છે એ જમાતખાનો ભુજ ભીડ ગેટની બાજુમાં આવેલો છે તેની બાજુમાં એમના બીજા આગેવાનો હતા એમને લઈ અને એમના મૂળ ગામ જે છે ત્યાં ગયેલા અને ત્યાંના નલિયાના ડોક્ટર પાસે એમને સારવાર કરાવેલી અને સારવાર દરમિયાન જે એમને ઈજાઓ થયેલી એ ઈજાઓના ફોટોગ્રાફ્સ પણ